નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। ઓખા મંડલ દેવભૂમિ દ્વારકામાં શિલાન્યાસ કરેલ 4.30 કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ તૈયાર। ફેબ્રુઆરી અંત સુધીમાં પીએમ મોદીના હસ્તે લોકાર્પણ। શિવ ધારાસભ્ય શ્રી પબુભા માણેક દ્વારા 2017માં પુલના કામનો શુભારંભ કરવામાં આવ્યું હતું। મિશન મોદી 2024 રામભૂમિ અયોધ્યા રામ મંદિર નિર્માણ બાદ કૃષ્ણનગરી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા ઓખા વચ્ચેનો 4.30 કિલોમીટર સિગ્નેચર પુલ પૂર્ણતાને આરે। લોડિંગ ટેસ્ટિંગ बाद લાઇટિંગ ટેસ્ટિંગનો ખૂબસૂરત નજારો। હિન્દુસ્થાનીઓનું બીજું સ્વપ્ન સાકાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 22મી ફેબ્રુઆરીએ ઓખા બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર પુલનું લોકાર્પણ કરશે તેવી શક્યતા છે। તંત્ર દ્વારા તડામાર તૈયારી। રોડ રસ્તાના કામો પૂરજોશમાં। રિપોર્ટર હરેશ ગોકાણી, તન્ના સમાચાર, ઓખા।